વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂળ કિંમત, ખરીદ કિંમત કે પડતર કિંમત પર નફો ચડાવવાના અને વેચાણ કિંમત કે ફેરબદલી કિંમત પર નફો ચડાવવાના દાખલા સમજીશું. બહુ ધ્યાનથી સમજજો. અગત્યનો ને અઘરો ગણાતો ટોપિક છે. નફો ચડાવવો, નફો ઉતારવો, આ બધા મુદ્દાઓને બરાબર ધ્યાનથી સમજવાના છે. જ્યારે દાખલાની અંદર તમને મૂળ કિંમત, ખરીદ કિંમત કે પડતર કિંમત સમજવાની દ્રષ્ટિએ જુદા જુદા છે, પણ જ્યારે દાખલાના સંદર્ભમાં, વ્યવહારના સંદર્ભમાં તમને આ કોઈ ત્રણ કિંમતમાંથી ગમે તે કિંમત પર નફો ચડાવવાનો વ્યવહાર કે નફો ચડાવવાની વાત કરે, ત્યારે સમજવાની દ્રષ્ટિએ આ ત્રણ વસ્તુઓના સંદર્ભમાં આપણે એક ચોક્કસ વસ્તુ સમજવાની છે, એક ચોક્કસ સ્ટેપને આપણે ફોલો કરવાના. તો મૂળ કિંમત, ખરીદ કિંમત કે પડતર કિંમત પર નફો ચડાવવાના વ્યવહારો. જ્યારે તમને દાખલામાં મૂળ કિંમત, પડતર કિંમત કે ખરીદ કિંમત પર નફો ચડાવવાનું કીધું હોય તો શું કરવાનું છે? તો સૌથી પહેલું કામ આપણે નફો ચડાવતી વખતે મૂળ કિંમત, ખરીદ કિંમત કે પડતર કિંમતને 100 ધારવાની છે. શબ્દ રચનાને બરાબર ધ્યાનથી સમજી લેજો. મૂળ કિંમત, પડતર કિંમત કે ખરીદ કિંમત પર 100 રૂપિયા ધારવાની છે. નફો ચડાવવાનું કીધું હોય ત્યારે 100 ધારવાના છે અને એમાં નફો જે છે એ ઉમેરવાનો. અહીંયા નફો માની લઈએ કે x છે. નફો ટકામાં આપેલો હશે, 10%, 12%, 15%, 20%, આ રીતે. તો નફો ટકાવારીમાં આપેલો હશે, એ 100 ના ટકા ગણવાના. ધારો કે 10%, તો 100 ના 10%, 10. 100 ધારણા કરી છે, એના ઉપર ટકા ગણવાના, એ ઉમેરવાના. એટલે આપણને મૂળ કિંમત પ્લસ નફો એમ કરતા આપણને વેચાણ કિંમત મળશે, એ 100 પ્લસ x મળશે. 100 પ્લસ જેટલા ટકા હશે એટલા ટકા ઉમેર્યા એટલે આપણને ટોટલ વેચાણ કિંમત મળશે. એ વેચાણ કિંમત એ નફો ઉમેરેલી ટકાવારી છે. નફો ઉમેરેલી ટકાવારી છે. નફો ઉમેર્યા પછી જે ટોટલ થાય છે એ વેચાણ કિંમત છે. 10% હોય તો 100 વત્તા 10, 110. 100 ના 10%, 10. એ નફો ઉમેરવાનો પ્લસ 10 એટલે 110 વેચાણ કિંમત થશે. તો વેચાણ કિંમત આપણે શોધવાની છે. ત્યારબાદ આપણે મૂળ કિંમત 100 હોય ત્યારે વેચાણ કિંમત જે પણ આપણને મળી હોય, 110 મળી તો 110, 12% હોય તો 112 થશે, 15% હોય તો 115 થશે. 100 માં ઉમેરી દઈશું અને એ પ્રમાણે ટકા થશે. તો એ ટકાના સ્લેબને સમજવાના છે અને આ પ્રમાણે મૂળ કિંમત 100 હોય ત્યારે વેચાણ કિંમત આટલી હોય તો મૂળ કિંમતની જે રકમ છે આટલી રકમે કેટલા, જેના ઉપર આપણે નફો ચડાવવાનો છે, જેના ઉપર આપણે નફો ઉમેરવાનો છે, એ રકમ જે ખરીદ કિંમત કે પડતર કિંમત છે. અહીંયા મૂળ કિંમતનો મતલબ ખરીદ કિંમત કે પડતર કિંમત, જે પણ કિંમત છે એ કિંમત આટલી છે તો વેચાણ કિંમત કેટલી થશે એવો આપણે સ્ટેપ મૂકવાનું છે, ત્રિરાશી મૂકવાની. અને એના આધારે આપણે વેચાણ કિંમત, મૂળ કિંમતની રકમ ગુણ્યા 100 વત્તા x એટલે આનો ને આનો ગુણાકાર થશે, છેદમાં 100 મુકાશે અને એમ કરવાથી આપણને વેચાણ કિંમત મળશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર ધ્યાનથી સમજી લો. આ સ્ટેપને ફોલો કરીને આપણે મૂળ કિંમત પર નફો ચડાવવાના વ્યવહારો સમજી શકીશું. તો અહીંયા આપણને વેચાણ કિંમત મળશે. 100 માં નફો ઉમેરવાનો છે, વેચાણ કિંમત મળશે. એ વેચાણ કિંમતને આધારે મૂળ કિંમત સામે વેચાણ કિંમત, 100 એ આટલા તો મૂળ કિંમતની રકમે કેટલા, એવું સ્ટેપ મૂકવાનું છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને છેદમાં 100 મૂકવાના છે. એમ કરવાથી આપણને વેચાણ કિંમત મળશે. આ નફો ચઢાવતી વખતે અથવા નફો ઉમેરતી વખતે આપણે આ સ્ટેપ સમજવાના છે. જ્યારે આપણને વ્યવહારમાં કીધું હોય કે 10,000 ની મૂળ કિંમત પર 10% નફો ચડાવ્યો, તો એ સંજોગોમાં નફો ચઢાવતી વખતે આપણે આ વસ્તુને સમજવાની અને આ પ્રમાણે આપણે એની કિંમત સમજવાની. આ વેચાણ કિંમત મળશે આ નફો ચડાવતી વખતે કે નફો ઉમેરતી વખતે. હવે જ્યારે નફો આપણે ઉતારીશું એટલે કે જ્યારે આપણને માલ પરત મળશે ત્યારે આપણે નફો ઉતારવો પડશે. જ્યારે માલ પરત મળે ત્યારે આપણે નફો ઉતારીને પરત કરવાનો છે. ખરીદ પરત નફો ઉતારીને થશે. વેચેલો માલ પાછો આવે ને આપણે જ્યારે ખરીદનારને પાછો આપીએ ત્યારે આપણે એ કિંમતને ધ્યાનમાં લેવી પડશે. તો નફો ઉતારતી વખતે આપણે વેચાણ કિંમત સામે મૂળ કિંમત, પહેલા શું હતું, મૂળ કિંમત પરથી વેચાણ કિંમત શોધવાની હતી અને હવે
વેચાણ કિંમત પરથી મૂળ કિંમત શોધવાની. કોઈ પણ એક્સ પાસેથી આપણે 10 રૂપિયામાં વસ્તુ લઈએ છીએ અને વાયને 15 રૂપિયામાં વેચીએ છીએ. એક્સ પાસેથી 10 રૂપિયામાં વસ્તુ લઈએ છીએ અને 5 રૂપિયા નફો ચડાવીને વાયને 15 રૂપિયામાં વેચીએ છીએ. હવે વાય એમ કહેશે કે આ વસ્તુ મારે તમને પાછી આપી દેવી છે, મારે વાપરવી નથી, તો આપણે એને કેટલા રૂપિયા પાછા આપવા પડશે? 15 રૂપિયા. જેટલા રૂપિયામાં આપણે એને વેચી છે એ. હવે આપણે એ વસ્તુ એક્સ ને પાછી આપીશું તો એક્સ કેટલા રૂપિયા આપશે? 10 રૂપિયા. એક્સ 15 રૂપિયા નહીં આપે, આપણે 15 રૂપિયા આપવા પડશે, કારણ કે આપણે 5 રૂપિયા નફો ચઢાવીને વેચાણ કર્યું હતું. તો હવે એને પાછા આપવાના છે ત્યારે એ 15 રૂપિયા જ માગશે અને આપણે 15 રૂપિયા જ આપવા પડશે. આપણે જયારે એક્સ ને પાછા આપીશું ત્યારે એ આપણને 10 રૂપિયા જ પાછા આપશે, કારણ કે આપણે 10 રૂપિયામાં જ ખરીદી કરેલી. તો કહેવાનો ભાવાર્થ આ સિમ્પલ ઉદાહરણથી સમજવાનું છે કે નફો ઉતારતી વખતે આપણે ઊંધું સ્ટેપ મૂકવાનું છે. વેચાણ કિંમત સામે મૂળ કિંમત, તો વેચાણ કિંમતની રકમ જે છે એટલા એ કેટલા, તો આ જ પ્રમાણે આપણે એનું સ્ટેપ સમજવાનું છે. ત્રિરાશિ મૂકવાની. એ ત્રિરાશિને આધારે આપણે વેચાણ કિંમત ગુણ્યા 100 ભાગ્યા 100 વત્તા 1, આનો ને આનો ગુણાકાર, છેદમાં આ કિંમત આવશે અને એ કિંમતને આધારે આપણને મૂળ કિંમત મળશે. તો સ્ટેપને ઊંધા કરી દેવાથી આપણને મૂળ કિંમત મળશે. એટલે ખાસ નફો ચઢાવતી વખતે જે સ્ટેપ છે એના કરતા વિપરીત સ્ટેપ નફો ઉતારતી વખતે છે, અને એ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેજો. એટલે મૂળ કિંમત, પડતર કિંમત કે ખરીદ કિંમત પર નફો ચડાવવાનું કીધું હોય ત્યારે તમારે આ પ્રકારના સ્ટેપ ફોલો કરવાના. શબ્દ રચનાને બરાબર ધ્યાનથી સમજવાની છે અને ઓળખવાની છે. હવે દાખલામાં સૂચના કંઈ જ ન હોય, દાખલામાં વેચાણ કિંમત પર નફો ચડાવો કે મૂળ કિંમત પર નફો ચડાવો એવું કશું જ ન કીધું હોય, તો પણ આ જ રીતથી દાખલો ગણવાનો છે, આ જ રીતથી ગણતરી કરવાની છે. જ્યારે દાખલામાં સૂચના ન હોય ત્યારે આપણે એવું ગર્ભિત રીતે માની લેવાનું છે કે મૂળ કિંમત પર જ નફો ચડાવવાનો છે. ગર્ભિત રીતે એવું માની લેવાનું છે કે આપણે મૂળ કિંમત પર જ નફો ચડાવવાનો છે, ખરીદ કિંમત પર જ નફો ચડાવવાનો છે, પડતર કિંમત પર જ નફો ચડાવવાનો છે, અને એને માટે પણ આ જ સ્ટેપને આપણે ફોલો કરવાના છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બે પ્રકારના દાખલા છે, મૂળ કિંમત પર નફો ચડાવવાના અને વેચાણ કિંમત પર નફો ચડાવવાના. બંનેના ફોર્મેશન જુદા છે અને એને બરાબર ધ્યાનથી સમજવાના છે. દાખલામાં સૂચના ના હોય તો આ પ્રકારની પદ્ધતિ, મૂળ કિંમત પર નફો ચડાવવાની પદ્ધતિથી જ દાખલાની ગણતરી કરવાની છે, એ ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરીએ છીએ આપણે આગળ, ઉદાહરણના માધ્યમથી સમજીએ. 10,000 નો માલ ધર્મ પાસેથી ખરીદ્યો, તો એ સંજોગોમાં આપણે આમનોંધ શું કરીશું? તમને બધાને આમનોંધ હવે આવડી ગઈ છે. જ્યારે માલ ખરીદીએ છીએ ત્યારે ખરીદ ખાતું છે, માલ મિલકત ખાતું છે, માલ આવે છે એટલે ઉધાર થાય છે, ધર્મ ખાતું છે, વ્યક્તિ ખાતું છે, આપનાર છે એટલે જમા થાય છે. તો અહીંયા આપણે ખરીદ ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે ધર્મ ખાતે 10,000 રૂપિયા, આવી નોંધ કરીશું. ખરીદીની નોંધ કરી આપ. કોઈ એક વેપારી પાસેથી માલ ખરીદ્યો, હવે આપણે એમાં નફો ચડાવીને એ માલને વેચવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એની અંદર આપણે આ વસ્તુને સમજવાની છે. માલની ખરીદી કરી, એ માલ ખરીદી લીધો, હવે આપણે આગળના વ્યવહાર તરફ જઈએ તો ધર્મ પાસેથી ખરીદેલ માલ મૂળ કિંમત પર 10% નફો ચડાવી ધ્યાનને વેચ્યો, 10% નફો ચડાવી ધ્યાનને વેચ્યો. તો અહીંયા 10% નફો ચડાવવાનો છે, પણ કોની પર ચડાવવાનો છે? મૂળ કિંમત પર. શબ્દને બરાબર ધ્યાનથી ઓળખવાનો છે. મૂળ કિંમત પર નફો ચડાવવાનો છે. તો આપણે શું કરીશું? તો હમણાં જ આપણે જોયું એમ મૂળ કિંમત તરીકે 100 ધારણા કરીશું, 100 ની કિંમત ધારીશું. ખરીદ કિંમત, પડતર કિંમત કે મૂળ કિંમત 100 ધારીશું. એમાં નફો 10%, 100 ના 10% 10 થશે, 100 ના 10% 10 થશે, એ 10 લઈશું એટલે આપણને વેચાણ કિંમત 110 મળશે. ખાસ ધ્યાનથી સમજજો. વેચાણ કિંમતમાં નફો સમાયેલો છે, નફો ઉમેરવાનો છે મૂળ કિંમતમાં, અને એ વેચાણ કિંમત આપણે સમજવાની છે. આપણે નાના ધોરણમાં એક સૂત્ર આવતું હતું કે મૂળ કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત, મૂળ કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત. એ જ સૂત્રને આપણે અહીંયા ફોલો કરીએ છીએ. તો આ પ્રમાણે થશે. હવે આપણે મૂળ કિંમત 100 છે ત્યારે વેચાણ કિંમત 110 છે, તો
આપણી ખરીદીની કિંમત જે છે એ આગલા વ્યવહારમાં હતી એ 10,000 રૂપિયાનો માલ ખરીદેલો હતો, તો એ 10,000 રૂપિયા આપણી મૂળ કિંમત છે, આપણી ખરીદ કિંમત છે કે પડતર કિંમત છે, તો 10,000 રૂપિયા એ કેટલા થશે એ આપણે ત્રિરાશિ મૂકીને શોધીશું. હવે આનો ગુણાકાર એ 10,000 ગુણ્યા 110 ભાગ્યા 100, આ ત્રિરાશિનો ગુણાકાર એ પ્રમાણે કરીશું અને એને આધારે આપણને 10,000 ગુણ્યા 110 ભાગ્યા 100 અને એને આધારે આ બંને મીંડા ઉડી જશે એટલે 110 ગુણ્યા 100 11,000 રૂપિયા આપણને કિંમત મળશે. કઈ કિંમત મળશે? વેચાણ કિંમત મળશે. આપણને વેચાણ કિંમત તરીકે 10,000 રૂપિયા 11,000 રૂપિયા મળ્યા. તો હવે એની આમનોંધ આપણે કરીશું. તો એની આમનોંધ શું થશે? આપણે માલ વેચ્યો છે, ધ્યાનને વેચ્યો છે, ધ્યાન ખાતે ઉધાર 11,000 રૂપિયા, ધ્યાનનું ખાતું વ્યક્તિ ખાતું, લાભ લેનાર છે એટલે ઉધાર, વેચાણ ખાતું માલ મિલકત ખાતું, માલ જાય છે એટલે જમા. તો ધ્યાન ખાતે ઉધાર તે વેચાણ ખાતે 11,000 રૂપિયા આવી નોંધ થશે. આ પ્રમાણે આપણે નોંધ કરીશું અને સમજીશું. હવે આપણે માલ વેચી દીધો, એના પછી આગળના સ્ટેપમાં શું થાય છે સમજીએ. 5500 નો માલ ધ્યાને પરત કર્યો, 5500 રૂપિયા એટલે કે અડધો માલ ધ્યાને પરત કર્યો. વેચેલો માલ પરત આવે છે, વેચેલો માલ પરત આવે એટલે વેચાણ પરત થાય. એ વેચાણ પરત આવે છે એટલે ઉધાર, માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. અને આપનાર કોણ છે? ધ્યાન, વ્યક્તિ ખાતું છે, આપનાર છે એટલે જમા. તો અહીંયા આપણે વેચાણ પરત અંગેની આમનોંધ લખીશું. વેચાણ પરત ખાતે ઉધાર 5500 તે ધ્યાન ખાતે 5500. તો આ માલ પરતનો વ્યવહાર છે. હવે આપણે એ માલ આપણી પાસે આવ્યો છે, તો હવે એ માલ આપણે આપણી પાસે રાખી મૂકીને શું કરીશું? આપણે જેની પાસેથી ખરીદેલો છે એને આપણે પાછો આપી દઈશું. તો જેની પાસેથી ખરીદ્યો છે એટલે કે આ માલ પરત આવ્યો, કોની પાસેથી ખરીદેલો હતો? તો એ ધર્મ પાસેથી ખરીદેલો હતો. ધ્યાન પાસેથી ખરીદેલો માલ ધર્મને પરત કર્યો. એટલે જે પરત આવેલો છે માલ, ધ્યાન પાસેથી જે માલ પરત આવેલો છે એ આપણે ધર્મને પરત કરી દીધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા આપણે ધર્મને જયારે માલ આપીશું ત્યારે આપણે નફો ઉતારવો પડશે. નફો ઉતારીને આપણે માલની કિંમત નક્કી કરીશું. તો અહીંયા આપણે સ્ટેપ લખીશું. વેચાણ કિંમત 110 છે ત્યારે મૂળ કિંમત 100 છે. તો 5500 એ કેટલા રૂપિયા થશે? આ ત્રિરાશિનું સ્ટેપ મૂકીશું. 5500 એ કેટલા રૂપિયા થશે? એની મૂળ કિંમત કેટલા રૂપિયા હશે? 5500 તો વેચાણ કિંમતનો માલ પાછો આવ્યો. તો 5500 ગુણ્યા 100 ભાગ્યા 110 થશે. આ ગુણાકારના આધારે આપણને 5,000 રૂપિયા મળશે. તો આ 5,000 રૂપિયા આપણે ધર્મને પાછો આપીએ છીએ, એનો મતલબ કે ખરીદ પરત છે. ધર્મ ખાતું વ્યક્તિ ખાતું, લાભ લેનાર છે એટલે ઉધાર, ખરીદ પરત ખાતું માલ મિલકત ખાતું, માલ જાય છે એટલે જમા. તો અહીંયા આપણે એની આમનોંધ જે કરીશું એ આ રીતની કરીશું. ધર્મ ખાતે ઉધાર 5500 5,000 રૂપિયા, તે ખરીદ પરત ખાતે 5,000 રૂપિયા. આ પ્રમાણે આપણે એની આમનોંધ કરીશું. તો બરાબર ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે, વિચારવાનું છે અને મગજમાં ઉતારવાનું છે કે ખરીદ કિંમત પર નફો ચડાવવાનો હોય તો આ પ્રકારના સ્ટેપ, માલ પરત આવે ત્યારે એને પાછો આપવાનો છે. કોઈ એક મોટા દાખલામાં થોડા અંતરે આ પ્રકારના વ્યવહારો આપ્યા હશે અને એ તબક્કે તમારે ઉપર કેટલો નફો ચડાયો છે એના સ્ટેપ, એનું વિરુદ્ધ સ્ટેપ મૂકવાનું, એના આધારે પડતર કિંમત શોધવાની, એની શોધ કરીને પછી ખરીદ પરતની આમનોંધ કરવાની છે. તો આ પ્રમાણે 4 આમનોંધની પેરમાં દાખલાઓના સંદર્ભમાં આપણે સમજવાનું છે. તો આ વાત થઈ ખરીદ કિંમત, મૂળ કિંમત કે પડતર કિંમત પર નફો ચડાવવાની. હવે આપણે જે વાત કરવાની છે એ વેચાણ કિંમત પર અથવા ફેરબદલી કિંમત પર નફો. ફેરબદલી કિંમત એટલે એક વેપારી પાસેથી બીજા વેપારી પાસે ફેરબદલી થાય છે ત્યારે જે કિંમતથી ફેરબદલી થાય છે એટલે કે એક વેપારી બીજા વેપારીને વેચે છે. તો એ સંજોગોમાં આપણે શું કરવાનું છે એ આપણે સમજવાનું છે. નફો ચડાવવાનું કીધું હોય તો શું કરવાનું છે? તો અહીંયા નફો ચડાવતી વખતે વેચાણ કિંમત કે ફેરબદલી કિંમત 100 ધારવી છે. વેચાણ કિંમત
100 ધારવાની, જે ના પર નફો ચડાવવાનો હોય એની કિંમત 100 ધારવાની. પણ સાથે સાથે એ વિચારવાનું કે નફો ઉપર સમાવાનો છે, ઉપર ચઢાવવાનો છે કે નફો અંદર સમાયેલો છે. જ્યારે વેચાણ કિંમતની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા વેચાણ કિંમતની અંદર નફો સમાયેલો હોય. મૂળ કિંમતમાં નફો ઉમેરવો પડે, વેચાણ કિંમતમાં નફો સમાયેલો હોય એટલે આપણે અહીંયા નફો માઇનસ કરીશું, નફો માઇનસ કરીશું x તરીકે, એટલે આપણે નફો x માઇનસ થશે. 100 ના 10% નફો કીધો હોય, વેચાણ કિંમત પર 10% કીધા હોય તો 100 ના 10% એટલે 110, 100 ના 10% એટલે 10 થાય. એ 10 બાદ કરવાના, કારણ કે વેચાણ કિંમતની અંદર તો નફો સમાયેલો હોય એટલે 10 બાદ કરો એટલે 90 રૂપિયા આવે. એ 90 જે છે એ મૂળ કિંમત છે. વેચાણ કિંમત પર નફો સમાયેલો હોય ત્યારે એ કિંમત છે એ બાદ કરવાની છે, એટલે મૂળ કિંમત 100 માઇનસ x થશે. મૂળ કિંમત 100 માઇનસ x થશે અને એને આધારે આપણે સ્ટેપ મૂકવાના છે. પણ સ્ટેપ મૂકવાની જે મેથડ છે એ હંમેશા મેથડ સરખી છે. મૂળ કિંમત 100 માઇનસ x છે, ત્યારે વેચાણ કિંમત 100 છે, તો મૂળ કિંમતની રકમે કેટલી વેચાણ કિંમત થશે? ફરીથી ધ્યાન રાખી લો વિદ્યાર્થી મિત્રો, નફો અંદર સમાયેલો છે એટલે માઇનસ કરવાનો છે, મૂળ કિંમતમાં નફો ઉમેરવાનો છે, વેચાણ કિંમતમાં નફો માઇનસ કરવાનો છે. એમ યાદ રાખીએ તો પણ ચાલે. તો અહીંયા આપણે નફો બાદ કરીશું, અહીંયા વેચાણ કિંમત 100 રૂપિયા ધારીશું, આ પ્રમાણે એના સ્ટેપ મૂકીશું. મૂળ કિંમતને આધારે આપણે વેચાણ કિંમત શોધવી છે. આપણને દાખલામાં આપી હશે મૂળ કિંમત, પણ વાક્ય રચનાને આધારે આપણે નફો ઉમેરવાનો કે બાદ કરવાનો એ નક્કી કરવાનું. જો આ પ્રકારની વાક્ય રચના હોય તો નફો માઇનસ થશે, અને પેલા પ્રકારની વાક્ય રચના હોય તો નફો પ્લસ થશે. તો અહીંયા આપણે આ વસ્તુને આધારે રાશિનો ગુણાકાર કરીને મૂળ કિંમતની રકમ ગુણ્યા 100 ભાગ્યા 100 માઇનસ x એટલે આનો ને આનો ગુણાકાર થશે. જેમાં આ કિંમત મુકાશે અને એ આધારે આપણે વેચાણ કિંમતની ગણતરી કરીશું. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેજો. મૂળ કિંમતની રકમ ગુણ્યા 100/100 માઇનસ x વેચાણ કિંમત આપણને મળશે. તો એ વેચાણ કિંમત જે મળે છે એ વેચાણ કિંમતને આધારે આપણે વેચાણની નોંધ કરવાની. વેચાણ કિંમતને આધારે વેચાણની નોંધ કરવાની આ નફો ચડાવતી વખતે. હવે નફો ઉતારતી વખતે આના કરતા વિપરીત સ્ટેપ છે એ જોઈએ આપણે. નફો ઉતારતી વખતે વેચાણ કિંમત 100 છે ત્યારે મૂળ કિંમત 100 માઇનસ x છે. તો વેચાણ કિંમતની રકમે કેટલી રકમ થશે એ આપણે શોધવાનું છે. મૂળ કિંમત કેટલી થશે, વેચાણ કિંમતને આધારે મૂળ કિંમત કેટલી થશે એ આપણે શોધવાનું છે, સમજવાનું. તો અહીંયા આપણે વાત કરીએ વેચાણ કિંમત ગુણ્યા 100 માઇનસ x, જે આપણે આનો ને આનો ગુણાકાર, આ બે રકમનો ગુણાકાર થશે, છેદમાં 100 આવશે અને એને આધારે આપણને દાખલાની અંદર મૂળ કિંમત મળશે. તો વેચાણ કિંમત પરથી મૂળ કિંમત અને મૂળ કિંમતના સ્ટેપ મૂકીને વેચાણ કિંમત એમ બંને અરસપરસ શોધવાનું છે અને એ અરસપરસ શોધીને આપણે એની ગણતરી કરવાની છે. તો એ વસ્તુને બરાબર ધ્યાનથી સમજીએ. હવે આ પ્રકારની સમજૂતી મેળવ્યા પછી આપણે દાખલાના સંદર્ભમાં વિચારવાનું છે, દાખલાના સંદર્ભમાં સમજવાનું છે કે કઈ રીતે આપણે નોંધ કરીશું, કઈ રીતે નિયમ નોંધ કરીશું, કઈ રીતે ગણતરી કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ 10,000 નો માલ પરી પાસેથી ખરીદ્યો. ખરીદ ખાતે ઉધાર 10,000 રૂપિયા. સિમ્પલ આમ નોંધ છે. ખરીદ ખાતું છે, માલ મિલકત ખાતું છે, આવે છે એટલે ઉધાર. પરી ખાતું છે, વ્યક્તિ ખાતું છે, આપનાર છે એટલે જમા. તો પરી પાસેથી ખરીદ્યો છે તો પરી ખાતું, જે પરી ખાતે 10,000 રૂપિયા. આ પરી પાસેથી ખરીદેલો માલ એ માલની સાદી આમનોંધ થઈ, ખરીદ ખાતે ઉધાર તે પરી. હવે આપણે પરી પાસેથી ખરીદેલો માલ વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે પલકને વેચ્યો. પરી પાસેથી ખરીદેલો માલ આપણે પલકને વેચીએ છીએ. તો અહીંયા આપણે વેચાણ કિંમત 100 ધારીશું, નફો માઇનસ કરીશું એટલે આપણને મૂળ કિંમત જે છે એ 80 મળશે. 100 ના 20% 20 રૂપિયા થશે, 100 ના 20% 20 થશે, એ 20 બાદ કરીશું એટલે 80 મૂળ કિંમત મળશે. આ મૂળ કિંમત 80 ને આધારે આપણે સ્ટેપ મૂકીશું. મૂળ કિંમત 80 છે એને આધારે આપણે સ્ટેપ મૂકીશું કે મૂળ કિંમત 80 હોય ત્યારે વેચાણ કિંમત 100 હોય તો 10,000 કેટલા થશે આપણે એ સમજવાના છે, એનું સ્ટેપ મૂકવાનું છે. ત્યારબાદ
10,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે આપણને 12,500 કિંમત મળશે. 10,000 ગુણ્યા 100 ભાગ્યા 80. દાખલાની ગણતરી ખાસ જોઈ લેજો. આ પ્રમાણે ગણતરી થશે, આ પ્રમાણે ત્રિરાશિ થશે, આનો બને આનો ગુણાકાર થશે અને આ છેદમાં મુકાશે અને એ પ્રમાણે 12,500 આપણને કિંમત મળશે. આ જે કિંમત મળી એ વેચાણ કિંમત મળી. આ વેચાણ કિંમત મળી છે આપણને. જે ભાવે આપણે વેચાણ કરીશું તો અહીંયા આપણે આમ નોંધ કરીશું, પલક ખાતે ઉધાર 12,500 તે વેચાણ ખાતે 12,500. આ પ્રમાણે આપણે એની આમ નોંધ કરીશું, પલક ખાતે ઉધાર તે વેચાણ ખાતે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વેચાણ કિંમત પર નફો કીધો હોય ત્યારે નફો બાદ કરવાનો છે. વેચાણ કિંમત 100 ધરવાની છે, નફો બાદ કરવાનો છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. હવે માલ પરત આવે તો એ સંજોગોમાં 3,125 નો માલ પલકે પરત કર્યો. 3,125 નો માલ પલક પરત કરે છે તો વેચેલો માલ પરત આવે છે. વેચાણ પરત ખાતું, માલ મિલકત ખાતું આવે છે એટલે ઉધાર, પલક ખાતું વ્યક્તિ ખાતું, પલક આપનાર છે એટલે જમા. તો એ નિયમથી આપણે એની આમ નોંધ કરીશું, વેચાણ પરત ખાતે ઉધાર 3,125 કે પલક ખાતે 3,125. આ પ્રમાણે આપણે એની આમ નોંધ કરીશું. હવે આ પલક પાસેથી આવેલો માલ આપણે શું કરીશું તો આપણે પરીને પાછો આપી દઈશું. આપણે એ માલ રાખવાથી કોઈ ફાયદો થવાનો નથી, તો આપણે પરીને પાછો આપી દઈશું. તો પાછો આપતી વખતે, મૂળ ખરીદનારને પાછો આપતી વખતે આપણે નફો ઉતારવો પડે અને નફો ઉતારતી વખતે આપણે આ સ્ટેપ ધ્યાનમાં લેવા પડે. તો અહીંયા વાત કરીએ, પલક પાસેથી ખરીદેલો માલ પરીને પાછો આપણે આપીએ છીએ, પરીને પરત કરીએ છીએ. તો વેચાણ કિંમત 100 છે, મૂળ કિંમત 80 છે. 100 તો 3,125 કેટલા ઊંધું સ્ટેપ થશે. મૂળ કિંમત સામે વેચાણ કિંમત હતું, હવે અહીંયા વેચાણ કિંમત સામે મૂળ કિંમત છે. તો 3,125 ગુણ્યા 80 ભાગ્યા 100 આમ કરવું પડશે અને આમ કરવાથી આપણને ચોક્કસ કિંમત મળશે 2,500. આ 2,500 રૂપિયાનો માલ એની મૂળ કિંમત થઈ. નફો ઉતારવાનો વ્યવહાર 3,125 માંથી નફો ઉતાર્યો એટલે 2,500 એની મૂળ કિંમત રહી. વેચાણ કિંમત સામે મૂળ કિંમત તો આટલે કેટલા, એ રકમને આધારે સ્ટેપ શોધતા આપણને 2,500 રૂપિયા મળ્યા. એ 2,500 રૂપિયા એની મૂળ કિંમત થઈ, ખરીદ કિંમત થઈ. હવે આપણે આને આધારે આમ નોંધ કરીશું, પરી ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે 2,500 રૂપિયા. પરી ખાતે ઉધાર એ ખરીદ પરત ખાતે, પરી ખાતું વ્યક્તિ ખાતું લેનાર છે એટલે ઉધાર, ખરીદ પરત ખાતું માલ મિલકત ખાતું જાય છે એટલે જમા. તો આ પ્રમાણે આપણે એની આમ નોંધ સમજીશું. વેચાણ કિંમત પર નફો ચડાવો અને મૂળ કિંમત પર નફો ચડાવો એ બંને પ્રકારના દાખલાઓને આપણે સમજી રહ્યા છીએ. આગળ વાત કરીએ તો દાખલામાં મૂળ કિંમત, ખરીદ કિંમત કે પડતર કિંમત પર નફો ચડાવી વેપારી વટાવ ગણવાનું કીધું હોય. નફો ઉમેર્યા પછી વેપારી વટાવ, તો વેપારી વટાવ હંમેશા બાદ થાય, નફો હંમેશા ઉમેરાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નફો ઉમેરાય અને વેપારી વટાવ બાદ થાય. તો એ સંજોગોમાં આપણે ગણતરી સમજવી પડશે. તો અહીંયા આપણે ફરીથી મૂળ કિંમત, ખરીદ કિંમત કે પડતર કિંમત નફો ચડાવતી વખતે આપણે તો ધારી લઈશું. ત્યારબાદ નફો x ઉમેરી દઈશું. એને આધારે આપણને 100 + x કિંમત મળશે. એમાંથી વટાવ બાદ કરીશું, ભાઈ. અને એ પ્રમાણે આપણને 100 + x - y આ પ્રકારની ચોક્કસ કિંમત મળશે. ધારો કે 100 + 20 નફો થયો તો 120 થયો. 120 ના 10% કીધા વેપારી વટાવ, તો 120 માંથી 10% એટલે 12 બાદ થશે એટલે 108 આવશે. સિમ્પલ લોજિક થી સમજવાનું છે. 100 ના 20%, 20 નફો એટલે 100 + 20 120, 10% એટલે 12, 120 ના -12 એટલે 108. તો વેપારી વટાવ બાદની કિંમત 108 થઈ. તો આ પ્રમાણે નફો પ્લસ કરવાનો છે, વેપારી વટાવ બાદ કરવાનો છે. એ પછી આપણે અહીંયા મૂળ કિંમતને આધારે વેચાણ કિંમતનું સ્ટેપ. મૂળ કિંમત 100 હોય ત્યારે વેચાણ કિંમત જે છે એ 100 + x - y એટલે
એના આધારે આપણે જે કિંમત મૂકીશું વેચાણ કિંમત જે છે એ આ મળશે. મૂળ કિંમત આપણે સુધારવી પડશે. 100 ને આધારે આપણે સ્ટેપ મૂકીશું. અહીંયા નફો ઉમેરેલો છે, વેપારી વટાવ બાદ કરેલો છે, તો અહીંયા મૂળ કિંમતની રકમ મુકાશે. એ રકમને આધારે મૂળ કિંમતની રકમ ગુણ્યા 100 પ્લસ એક્સ માઇનસ વાય ભાગ્યા 100 આ પ્રમાણે આપણે સ્ટેપ મૂકીશું. તો આ આપણને વેચાણ કિંમત મળશે. મૂળ કિંમત આપણી પાસે 100 છે, વેચાણ કિંમત એ વેપારી વટાવ બાદની કિંમત. અહીંયા વેચાણ કિંમતનો મતલબ વેપારી વટાવ બાદની કિંમત સમજવાનો છે. તો અહીંયા 100 પ્લસ એક્સ માઇનસ વાય લઈશું આપણે અને એ કિંમતની ગુણાકાર કરીને 100 વડે ભાગતા વેચાણ કિંમત મળશે આપણને. તો આ નફો ચડાવતી વખતે આ સ્ટેપ સમજવાના છે. નફો ચડાવતી વખતે વેપારી વટાવ અંદર બાદ કરવાનું છે અને એ બાદ કર્યા પછીની રકમ આપણે સમજવાની છે. એ પછીની રકમના વ્યવહારોને સમજવાના છે. તો આગળ વાત કરીએ. નફો ઉતારતી વખતે વેચાણ કિંમત 100 પ્લસ એક્સ માઇનસ વાય હોય ત્યારે મૂળ કિંમત 100 હોય તો વેચાણ કિંમતે કેટલા થશે? આ પ્રમાણે ઊંધું સ્ટેપ મૂકવાનું છે. એટલે જે સ્ટેપ આપણે આગળ મૂક્યું એના કરતા વિરુદ્ધ સ્ટેપ મૂકવાનું છે. આમ કર્યા પછી આપણે વેચાણ કિંમત ગુણ્યા 100 ભાગ્યા 100 પ્લસ એક્સ માઇનસ વાય આ કિંમત મૂકીશું એટલે આપણને મૂળ કિંમત મળશે. આ પ્રમાણે મૂકીશું એટલે મૂળ કિંમત મળશે આપણને. અને એ મૂળ કિંમતને આધારે આપણે નોંધ કરવાની છે, આમ નોંધ કરવાની છે. તો નફો ઉતારતી વખતે આપણે આ નોંધ કરીશું, નફો ચડાવતી વખતે આના કરતા અલગ સ્ટેપ ઊંધું સ્ટેપ મૂકીશું અને એ પ્રમાણે મૂળ કિંમત સામે વેચાણ કિંમત અને પછી વેચાણ કિંમત સામે મૂળ કિંમતનું સ્ટેપ મૂકીને નફો ઉતારીશું. તો અહીંયા વાત કરીએ આગળ. ઉદાહરણના માધ્યમથી 10,000 નો માલ મોક્ષ પાસેથી ખરીદે. ખરીદ ખાતે ઉધાર તે મોક્ષ ખાતે 10,000 રૂપિયાની નોંધ થશે. ખરીદ ખાતું માલ મિલકત ખાતું, માલ આવે છે એટલે ઉધાર. મોક્ષ ખાતું વ્યક્તિ ખાતું, મોક્ષ આપનાર છે એટલે જમા. તો આ પ્રમાણે એની નોંધ થશે. એ પછી આપણે આ જે માલ છે મોક્ષ પાસેથી ખરીદેલ માલ મૂળ કિંમત પર 20% નફો ચડાવી 10% વેપારી વટાવે દક્ષને વેચ્યું. તો અહીંયા મૂળ કિંમત પર 20% નફો ચડાવવાનો છે એટલે મૂળ કિંમત આપણે 100 ધારીશું. ત્યારબાદ નફો 20 ઉમેરીશું. 100 ના 20% 20 થશે. 100 ના 20% 20 થશે. એ 20 નફો ઉમેરી દઈશું અને એ નફો ઉમેરીને 120 ની કિંમત મળશે. એ 120 ની કિંમત ઉપર આપણે વેપારી વટાવ આપણે વેચાણ કિંમત પર ગણવાનો છે. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે. આની ઉપર 10% વેપારી વટાવ ગણીશું એટલે કે 12 થશે. 120 ના 10% વેપારી વટાવ 12 થશે અને 108 આપણને કિંમત મળશે. એ 108 વેપારી વટાવ બાદની કિંમત થશે. હવે એને આધારે આપણે સ્ટેપ મૂકીને ગણતરી કરીશું. મૂળ કિંમત 100 હોય ત્યારે વેપારી વટાવ બાદ 108 હોય તો 10,000 ના માલની કિંમત કેટલી હશે? 10,000 ના કિંમત કેટલી હશે એ શોધવું પડશે. તો 10,000 ગુણ્યા 108 ભાગ્યા 100 આ પ્રમાણે આપણે ગણતરી કરીશું. વેપારી વટાવ બાદની કિંમત અહીંયા મુકાશે. 100 એ 108 તો 10,000 એ કેટલા? 10,000 ગુણ્યા 108 ભાગ્યા 100 એવી ત્રિરાશીનું પદ મૂકીશું અને એને આધારે આપણને 10,800 ની કિંમત મળશે. આ કિંમત એ વેચાણ કિંમત છે. જે વેચાણ કિંમતની નોંધ આપણે કરવાની છે. વેચાણ કિંમત તરીકે આપણે આ 10,800 ની નોંધ કરીશું કે જેની આમ નોંધ થશે. દક્ષ ખાતે ઉધાર 10,800 તે વેચાણ ખાતે 10,800 આ પ્રમાણે નોંધ થશે. વેપારી વટાવ બાદ કરીને પછી જે સ્ટેપ આવે એ પ્રમાણે સ્ટેપ મૂકીને પદ મૂકીને ત્રિરાશીનું પદ મૂકીને મૂળ કિંમત સામે વેચાણ વેપારી વટાવ બાદની કિંમત તો આટલે કેટલા એ સ્ટેપ મૂકીને આપણે કિંમત શોધવાની. કિંમત શોધ્યા પછી આપણે એની આમ નોંધ કરી. તો હવે આપણે આ આમ નોંધ કર્યા પછી આપણને માલ પરત આવે છે. તો 2700 નો માલ દક્ષે પરત કર્યો. દક્ષને વેચેલો હતો એમાંથી 2700 નો માલ એ પરત કરે છે. તો એ સમયે આપણે આમ નોંધ કરીશું. વેચાણ પરત ખાતું, માલ મિલકત ખાતું આવે છે તે ઉધાર, દક્ષ ખાતું વ્યક્તિ ખાતું આપનાર છે એટલે જમા. તો અહીંયા આપણે એ આમ નોંધને આધારે વેચાણ પરત ખાતે ઉધાર 2700 તે દક્ષ ખાતે 2700 એવી આમ નોંધ કરીશું. તો આ પ્રમાણે આમ નોંધ થશે. એના આધારે આગળ જઈએ તો આમ નોંધ કર્યા પછી નફો ઉતારવાની વાત કરીએ તો દક્ષ પાસેથી ખરીદેલો માલ મોક્ષને પરત કર્યો. દક્ષની પાસેથી જે માલ આવ્યો છે આપણે મોક્ષને પાછો આપી દઈએ.
ખરીદ્યો છે મોક્ષ પાસેથી, એ મોક્ષને પરત કરીએ છીએ. તો અહીંયા આપણે સ્ટેપ મૂકીને ગણતરી કરવી પડશે. તો અહીંયા વેચાણ કિંમત વેપારી વટાવ બાદ 108 છે, ત્યારે મૂળ કિંમત 100 છે. તો 2700 એ કેટલા થશે? એવી ત્રિરાશિનું પદ મૂકવું પડશે અને 2700 ગુણ્યા 100 ભાગ્યા 108 કરતા આપણને 2500 રૂપિયા કિંમત મળશે. તો આ પ્રમાણે ત્રણ પ્રકારના એંગલને આપણે સમજવાના છે. મૂળ કિંમત કે વેચાણ કિંમત કે ખરીદ કિંમત પર નફો ચડાવવાનો છે, વેચાણ કિંમત પર નફો ચડાવવાનો છે, અને મૂળ કિંમત ખરીદ કિંમત કે પડતર કિંમત પર નફો ચડાવ્યા પછી વટાવ બાદ કરવાની વાત જે કરીએ છીએ એ આપણે સમજવાનું છે. અને એ નફો ઉતારી દીધો આપણે, હવે 2500 રૂપિયાની મૂળ કિંમત રહી. તો આપણે જયારે મોક્ષને પરત કરીશું, મોક્ષ ખાતે ઉધાર 2500 રૂપિયા, જે ખરીદ પરત ખાતે 2500 રૂપિયા, આપણે એવી નોંધ કરીશું ખરીદેલો માલ પાછો આપીએ છીએ એટલે જાય છે એટલે જમા, મોક્ષ લાભ લેનાર છે એટલે ઉધાર. તો આ પ્રકારના વ્યવહારોને આપણે બરાબર સમજવાના છે. આ વિડીયો ખાસ વારંવાર જોજો. આ પ્રકારના વ્યવહારો ગણતરીની દ્રષ્ટિએ થોડા અઘરા હોય છે અને એમાં બરાબર ધ્યાનથી તમે ગણતરી સમજી લેશો તો તમારી બધી આમનોંધોની અંદર રકમ સાચી આવશે. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે આપણે સમજૂતી મેળવીશું. હવે આપણે વાત કરવી છે હોમ ડિલિવરી અથવા ઘેર બેઠા સોંપણીના વ્યવહારો. હોમ ડિલિવરી અથવા ઘેર બેઠા સોંપણી એનું ગુજરાતી નામ છે ઘરે બેઠા સોંપણી. અત્યારે ઘણી બધી જગ્યાએ હોમ ડિલિવરી આપવામાં આવે છે. શરતો હોય છે કે 5000 રૂપિયાથી વધારાની ખરીદી હોય, 2000 રૂપિયાથી વધારાનું બિલ હોય તો હોમ ડિલિવરી ફ્રી કરવામાં આવશે. એનો મતલબ એ છે કે હોમ ડિલિવરીનો મતલબ એ છે કે હોમ ડિલિવરીની અંદર ઘેર બેઠા સોંપણીની શરતે વેચાણ કરતા હોઈએ તો ખરીદનારના સ્થળે પહોંચાડવાનો ખર્ચ વેચનારે ભોગવવાનો હોય. હોમ ડિલિવરીની અંદર ખરીદનારે જે રકમ ચૂકવવાની હોય છે એ જ ચૂકવવાની હોય છે. બીજો કોઈ ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા નથી ચૂકવવાનો હોતો, પણ એ ખરીદનારના સ્થળ સુધી પહોંચાડવા માટેનો ખર્ચો વેચનાર ભોગવે. પીઝાની ડિલિવરી ફ્રી, દવાની ડિલિવરી ફ્રી, શાકભાજીની ડિલિવરી ફ્રી, આવી જાહેરાતો આપણે ઘણી જોઈએ છીએ. તો એ ફ્રી ડિલિવરીની મતલબ એ છે કે ખરીદનાર જ્યાં બી ઈચ્છે ત્યાં એને આપવાની જવાબદારી વેચનારની છે. એ વેચનાર જે વ્યક્તિઓ રાખશે એને પૈસાનો પગાર ચૂકવશે અને એને આધારે એ ખરીદનારના સ્થળ સુધી પહોંચાડશે. તો જ્યારે દાખલામાં હોમ ડિલિવરી એટલે કે વ્યવહારની અંદર હોમ ડિલિવરીનો ઉલ્લેખ હોય ત્યારે હંમેશા હોમ ડિલિવરીની અંદર ખર્ચ પહોંચાડવાનો ખર્ચ હંમેશા વેચનારે જ ભોગવવાનો હોય. એ ખર્ચ વેચનારનો જ ગણાય, એ ખર્ચ વેચનારનો જ ગણાય અને વેચનારે જ પોતાના ચોપડે ખર્ચ તરીકે નોંધ કરવાની છે. ખરીદનારે કોઈ રકમ ચૂકવવાની નથી. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી અને એ એંગલને ધ્યાનમાં રાખીને આપણે એની આમનોંધ વિચારવાની છે. તો આ પ્રકારની શરતને બરાબર ધ્યાનથી સમજી લેજો કે એને ઘરે પહોંચાડવાનો ખર્ચ, ખરીદનારના સ્થળે પહોંચાડવાનો ખર્ચ વેચનારે જ ભોગવવાનો હોય છે. આગળ વાત કરીએ તો વ્યવહારના માધ્યમથી સમજીએ. હોમ ડિલિવરીની શરતે 10,000 નો માલ માધવને વેચ્યો. આપણે વેચ્યો છે એટલે આપણી જવાબદારી છે કે એને ત્યાં સુધી માલની કિંમત, માલ મળી જાય એ જોવાની જવાબદારી આપણી છે. લારી ભાડાના રૂપિયા 100 ચૂકવ્યા છે. તો અહીંયા આપણે પહેલી આમ નોંધ માધવ ખાતે ઉધારથી વેચાણ ખાતે 10,000 રૂપિયાની નોંધ કરી છે. બંને વ્યવહારને અલગ અલગ સમજવાના છે. અહીંયા સુધીના વ્યવહારની આપણે આમ નોંધ કરી છે. હવે આપણે લારી ભાડાની આમ નોંધ કરીએ છીએ. હંમેશા બે આમ નોંધ, અલગ અલગ આમ નોંધ ખાસ વિદ્યાર્થીઓ સમજજો તો શું છે સરળતાથી તમે આમ નોંધને સમજી શકશો. લારી ભાડાનો ખર્ચો આપણો છે અને આપણે જ ભોગવવાનો છે. લારી ભાડાના રૂપિયા 100 ચૂકવ્યા તો આપણે જ ચૂકવવાના છે, આપણો જ ખર્ચો છે. તો આપણે એની ખર્ચ તરીકે નોંધ કરીશું. તો બીજી આમ નોંધ થશે લારી ભાડા ખાતે ઉધાર 100 રૂપિયા, તે રોકડ ખાતે 100 રૂપિયા આપણો ખર્ચો છે ને આપણે ભોગવવાનો છે. તો એ ખર્ચની નોંધ આપણે આપણા ચોપડે લારી ભાડા ખર્ચ ખાતે કરીશું અને રોકડ જાય છે એટલે જમા થશે. તો આ પ્રમાણે આપણે એની આમ નોંધને સમજીશું. શબ્દો પર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. કેટલીક વાર શબ્દોની અરસપરસ હેરફેરને કારણે ગૂંચવાડા ઉભા થતા હોય છે, એટલે વ્યવહારને બરાબર ધ્યાનથી સમજજો. હવે વાત કરીએ આગળના વ્યવહાર તરફ. હોમ ડિલિવરીની શરતે 10,000 નો માલ માધવને વેચ્યો. લારી ભાડાના રૂપિયા 100 તેમણે ચૂકવ્યા. એક એક શબ્દનો ફરક પડશે અને એ સંજોગોમાં આમ નોંધ બદલાઈ જશે. લારી ભાડાના 100 તેમણે ચૂકવ્યા. તેમણે ચૂકવવાના નહોતા, ખર્ચ તો આપણો છે, આપણે ચૂકવવાનો હોય.
પણ અત્યારે તેમણે ચૂકવ્યો છે તો પછી આપણે એમને પૈસા આપી દેવા પડશે. તો આપણે એ વખતે જ્યારે તેમણે ચૂકવ્યા છે ત્યારે આપણે શું આમનોંધ કરીશું? તો સૌથી પહેલા વેચાણની જે આમનોંધ થશે એ આમનોંધ માધવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 10,000 રૂપિયાની નોંધ થશે. હવે લારી ભાડાના 100 તેમણે ચૂકવ્યા છે તો એ સંજોગોમાં લારી ભાડું જે છે એ આપણો ખર્ચ, લારી ભાડા ખર્ચ આપણો છે એટલે આપણે આપણા ચોપડે ખર્ચ તરીકે નોંધ કરીશું. લારી ભાડા ખાતે ઉધાર 100 રૂપિયા તે માધવ ખાતે, એટલે કે માધવ લાભ આપનાર છે, આપણા વતી કોઈ પૈસા ચૂકવે છે એનો મતલબ એ લાભ આપનાર છે, એ પક્ષકાર આપણને લાભ આપનાર છે. લાભ આપનાર હંમેશા જમા થાય તો માધવ ખાતે 100 રૂપિયાની નોંધ થશે. તો આ ખાસ શબ્દ રચનાને સમજજો બરાબર. લારી ભાડાના 100 તેમણે ચૂકવ્યા છે, ખર્ચ આપણો છે તે ચૂકવે છે તો એનો મતલબ આપણને લાભ આપનાર છે, આપણને લાભ આપનાર છે એ તરીકે નોંધ થશે. તો આ પ્રમાણે નોંધ થશે. આગળ વાત કરીએ તો આપણે વેચ્યો હતો એટલે આપણે ખર્ચ ભોગવવાનો છે. હવે હોમ ડિલિવરીની શરતે 10,000 નો માલ માલવ પાસેથી ખરીદ્યો. માલવ વેચનાર છે, અહીંયા વેચનાર વ્યક્તિ માલવ છે. લારી ભાડાના 100 આપણે ચૂકવ્યા તો એ ખર્ચો તો એને ચૂકવવો જોઈએ, આપણે ચૂકવ્યો. ખાસ ધ્યાન રાખજો, ખર્ચ એમનો છે, આપણે ચૂકવ્યો. તો આપણે શું આમનોંધ કરીશું? સૌથી પહેલા ખરીદીની આમનોંધ થશે. ખરીદ ખાતે ઉધાર 10,000 રૂપિયા તે માલવ ખાતે 10,000 રૂપિયા આપણે ચૂકવ્યા છે. પણ આપણે કોના વતી ચૂકવ્યા છે? એમના વતી ચૂકવ્યા છે, માલવ વતી ચૂકવ્યા છે, માલવ વતી ચૂકવ્યા છે. ખર્ચ આપણો નથી, ખર્ચ આપણો નથી, ખર્ચ તો વેચનારનો છે. હોમ ડિલિવરીની શરત હોય તો ખર્ચો વેચનારે જ ભોગવવાનો. તો એ સંજોગોમાં આપણે તેમના વતી ચૂકવતા હોઈએ ત્યારે માલવ લાભ લેનાર છે એટલે માલવ ખાતે ઉધાર. અત્યારે લાભ લેનાર કોણ છે? માલવ છે. આપણે એમના વતી ચૂકવ્યા છે તો આપણા માટે એ પક્ષકાર લાભ લેનાર થયો. માલવ ખાતે ઉધાર 100 રૂપિયા તે રોકડ ખાતે 100 રૂપિયા આપણી પાસેથી 100 રૂપિયા રોકડમાં જાય છે. પછી આપણે માલવ જોડે હિસાબ સમજીશું અને એ નોંધ કરીશું. હાલના તબક્કે આપણે રકમની ચૂકવણી જ્યારે કરતા હોય, કોઈના વતી આપણે ચૂકવતા હોઈએ ત્યારે સામેવાળો પક્ષકાર લાભ લેનાર છે અને કોઈના વતી આપણે ચૂકવીએ છીએ તો એ સામેવાળો પક્ષકાર લાભ લેનાર છે અને આપણા વતી કોઈ ચૂકવતું હોય તો એ પક્ષકાર લાભ આપનાર છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો સાંભળી લેજો, આપણે કોઈના વતી ચૂકવતા હોઈએ તો એ પક્ષકાર લાભ લેનાર છે, સામેવાળો પક્ષકાર લાભ લેનાર છે. અને આપણા વતી કોઈ ચૂકવતું હોય, આપણા વતી કોઈ ચૂકવતું હોય તો એ લાભ આપનાર છે. લાભ આપનાર જમા થાય, લાભ લેનાર ઉધાર થાય. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજવાની. માલવ ખાતે ઉધાર તે રોકડ ખાતે 100 રૂપિયા. લારી ભાડાના 100 આપણે ચૂકવ્યા. હોમ ડિલિવરીની શરત હોય ત્યારે હંમેશા ખર્ચ વેચનારે ભોગવવાનો હોય. વેચનાર એના ચોપડે નોંધ કરે. તો અહીંયા કોઈ પણ ચૂકવતું હોય તો ચૂકવણી કરતી વખતેની નોંધ આ રીતે થાય. આગળ વાત કરીએ. હોમ ડિલિવરીની શરતે 10,000 નો માલ માલવ પાસેથી ખરીદ્યો. લારી ભાડાના 100 તેમણે ચૂકવ્યા. તેમણે જ ચૂકવવાના હોય, એ જ ચૂકવે. તો અહીંયા આપણે કોઈ જ વસ્તુ ચૂકવી નથી. તો ખરીદ ખાતે ઉધાર 10,000 રૂપિયા તે માલવ ખાતે 10,000 રૂપિયાની નોંધ થશે અને પછી બીજી આમ નોંધ જે છે એમાં કોઈ નોંધ થશે નહીં, કારણ કે આપણે કોઈ રકમ ચૂકવી જ નથી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ રકમ ચૂકવી જ નથી તો આપણે આપણા ચોપડે કોઈ નોંધ કરવાની આવતી જ નથી. આપણે આપણા ચોપડે કોઈ ગણતરી કરવાની આવતી જ નથી. તેમણે જ ચૂકવવાના હોય, એ જ ચૂકવે તો તે તેના ચોપડે નોંધ કરશે. આપણે કોઈ ચૂકવણી કરી નથી, આપણો ખર્ચ નથી તો આપણે અહીંયા કોઈ નોંધ કરવાની જરૂર બી નથી. તો અહીંયા આપણે બીજા સ્ટેપમાં કોઈ નોંધ નહીં કરીએ. આ વસ્તુ બરાબર ધ્યાનથી સમજી લેજો. દરેકે દરેક વ્યવહારના અલગ અલગ એંગલને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અલગ અલગ શબ્દ રચનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે પહેલું વાક્ય આપણે કોમન રાખ્યું છે, પણ બીજા બે વાક્યની અંદર જે લારીવાળાને લગતા વાક્ય છે એમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓ બનાવીને આપણે સમજી રહ્યા છીએ કે કઈ રીતે એની નોંધ થશે. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેજો.
હોમ ડિલિવરીની શરતે જ્યારે વેચાણ થતું હોય ત્યારે આ પ્રકારના વ્યવહારોની નોંધ થતી હોય. હવે વાત કરીએ છીએ આપણે આગળ હોમ ડિલિવરી સિવાયના વ્યવહારો. હોમ ડિલિવરી કે ઘેર બેઠા સોંપણીની કોઈ શરત વ્યવહારમાં ના હોય. હોમ ડિલિવરીની શરત કે ઘેર બેઠા સોંપણીની શરતનો ઉલ્લેખ વ્યવહારમાં ના હોય તો શું થાય? તો એ સંજોગોની અંદર જ્યારે આવી કોઈ વાક્ય રચનાઓ ન હોય ત્યારે હંમેશા ખરીદનારના સ્થળે પહોંચાડવાનો ખર્ચ વેચનારે અથવા ખરીદનારે ભોગવવાનો હોય છે. વેચનારને ખરીદનાર બેમાંથી ગમે તે ભોગવવું, પણ એ એમની આંતરિક સમજૂતીથી એમણે નક્કી કરવું પડે કે કોણ ભોગવશે. વેચનાર ભોગવશે, ખરીદનાર ભોગવશે, એ બંને જણા ભેગા થઈને ભોગવશે. બંને જણ ખર્ચના 50% ભોગવશે. એ એમની આંતરિક સમજૂતીથી નક્કી થશે. હોમ ડિલિવરીની શરત ના હોય ત્યારે ખરીદનાર ને વેચનાર વચ્ચે માલની પહોંચાડવાના ખર્ચાની વ્યવસ્થિત નોંધ અને વ્યવસ્થિત સ્પષ્ટતા થવી જોઈએ. અને એ સ્પષ્ટતા થાય એ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ ઝઘડો કે સંઘર્ષ ન થાય. તો એ સંજોગોમાં બંને જણ આંતરિક સમજૂતી નક્કી કરે કે ભાઈ કાં ખરીદનાર ભોગવશે, ક્યાં વેચનાર ભોગવશે, કાં તો બંને જણા અડધો અડધો ખર્ચો ભોગવશે. એ બધી બાબતો સ્પષ્ટ થઈ જવી જોઈએ. તો હોમ ડિલિવરીની શરત ના હોય ત્યારે આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજવાની છે અને એના આધારે નોંધ કરવાની છે. તો અહીંયા 10,000 નો માલ નીરવને વેચ્યો, અહીંયા ક્યાંય હોમ ડિલિવરીની શરતનો ઉલ્લેખ નથી. લારી ભાડાના 100 ચૂકવ્યા. તો અહીંયા પહેલી આમનો જે થશે નીરવ ખાતે ઉધાર, નીરવ ખાતે ઉધાર 10,000, એ વેચાણ ખાતે 10,000 નોંધ થશે. લારી ભાડાના 100 આપણે ચૂકવ્યા છે તો લારી ભાડાની નોંધ આપણે કરીશું. લારી ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે 100 રૂપિયા. અહીંયા કોઈ ઉલ્લેખ નથી, એનો મતલબ કે આ ખર્ચ આપણે ભોગવવાનો છે. ખાસ ધ્યાન રાખજો, લારી ભાડાના 100 ચૂકવ્યા, બીજું કશું જ નથી કીધું. તેમના વતી આપણા વતી આવા કોઈ શબ્દોનો ઉલ્લેખ નથી. તો એનો મતલબ એવો છે કે આ ખર્ચ આપણે ભોગવવાનો છે, એટલે કે ખરીદનારે ભોગવવાનો છે. તો એ રકમની નોંધ કરી દીધી. લારી ભાડા ખર્ચ છે એટલે ઉધાર થશે, રોકડ ધંધામાંથી જાય છે એટલે જમા થશે. લારી ભાડું આપણો ખર્ચ છે એમ માનીને આપણે નોંધ કરવાની છે. તો આપણે આ પ્રકારની આમ નોંધ કરીશું. વ્યવહારમાં ઉલ્લેખ ના હોય ત્યારની આપણે આ વાત કરી રહ્યા છીએ. આગળ વાત કરીએ, બીજા વ્યવહાર તરફ જઈએ તો 10,000 નો માલ નીરવને વેચ્યો, લારી ભાડાના 100 આપણે ચૂકવ્યા. તો આપણે ચૂકવ્યા છે એનો મતલબ આપણે જ ભોગવવાના હતા, આપણે જ ચૂકવવાના હતા. તો અહીંયા પણ આપણે નીરવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે નોંધ કરીશું અને લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે નોંધ કરીશું. બંને સંજોગોની અંદર આપણે આમ નોંધની સમજૂતીમાં બંને સંજોગોમાં સરખી રકમની સમજૂતી મેળવીશું. આપણે ચૂકવે એવો ઉલ્લેખ હોય અથવા આપણે શબ્દ ના હોય તો પણ એ ખર્ચ આપણો જ છે એમ માનીને આપણે નોંધ કરવાની છે. અને એ ઉલ્લેખ ના હોય ત્યારે આપણે એ ખર્ચાને આપણો સમજીને આપણે ચૂકવણી કરવાની છે. તો એ સંજોગોમાં પણ આપણે આ જ આમ નોંધ કરવી પડે. લારી ભાડાના રૂપિયા 100 આપણે ચૂકવ્યા, આપણે શબ્દ ના હોય તો પણ આ જ વસ્તુની આમ નોંધ થશે જે આપણે આગલા વ્યવહારમાં જોયું. હવે વાત કરીએ આગળના વ્યવહાર તરફ. 10,000 નો માલ નીરવને વેચ્યો, લારી ભાડાના 100 આપણા વતી તેમણે ચૂકવ્યા. ચૂકવવાના આપણે હતા, આપણે સમજૂતી કરી ત્યારે નક્કી કર્યું હતું કે આપણે ચૂકવવાના, પણ અત્યારે તેમણે ચૂકવી દીધા છે. આપણા વતી તેમણે ચૂકવ્યા છે તો એ લાભ આપનાર છે. ખાસ ધ્યાન રાખજો, આપણા વતી તે ચૂકવે ત્યારે એ લાભ આપનાર છે. સૌથી પહેલી આમનો તો નીરવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 10,000 રૂપિયાની નોંધ થશે. ત્યારબાદ આપણા વતી તે ચૂકવે છે, ખરેખર ખર્ચ આપણો છે. લારી ભાડા ખાતે ઉધાર આપણો ખર્ચ છે, આપણે ચૂકવવાનો હતો 100 રૂપિયા. તે નીરવ ખાતે 100 રૂપિયા આપણા વતી જયારે એ ચૂકવે છે ત્યારે લાભ આપનાર છે એટલે જમા થાય. લારી ભાડા ખાતું ખર્ચ ખાતું ઉપજ ખર્ચ ખાતું ખર્ચ છે એટલે ઉધાર. નીરવ ખાતું વ્યક્તિ ખાતું આપનાર છે એટલે જમા. અત્યારે લાભ આપનાર છે એટલે જમા થશે. ત્યારબાદ 10,000 નો માલ નીરવને વેચ્યો, લારી ભાડાના 100 તેમના વતી આપણે ચૂકવ્યા. તેમના વતી ચૂકવવાના તેમણે હતા, ખર્ચ તેમણે ભોગવવાનો હતો. પણ અત્યારે આપણને કદાચ સૂચના આપી કે તમે આપી દો, આપણને એવી સૂચના આપી તો આપણે ચૂકવી દીધા. તો તેમના વતી જયારે આપણે ચૂકવીએ છીએ ત્યારે એ લાભ લેનાર છે. સાદા સંજોગોમાં આપણે આમ નોંધ કરીએ, નીરવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે
નીરવ ખાતે ઉધાર, નીરવ લાભ લેનાર છે એટલે ઉધાર થશે. નીરવ ખાતે ઉધાર 100 રૂપિયા, તે રોકડ ખાતે 100 રૂપિયા. અત્યારે આપણે ચૂકવ્યા છે એટલે આપણી રોકડ ઓછી થઈ છે, આપણી રોકડ ચૂકવાઈ છે, તો એ સંજોગોમાં તે રોકડ ખાતે નોંધ થશે. તો આ પ્રકારના એંગલ્સને આપણે સમજવાના છે. તો અહીંયા આપણે આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. અલગ અલગ એંગલ્સથી આપણે આમ નોંધોને સમજ્યા છીએ. વારંવાર વિડીયોઝ જુઓ અને વારંવાર વિડીયોઝ જોઈને એને દરેકે દરેક વસ્તુની જે સમજૂતી આપી છે એને સમજવાનો પ્રયત્ન કરો. લાઈક, શેર ને કમેન્ટ કરો. વધારે ને વધારે લોકો આ વિડીયો જુએ એનો ખાસ પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, તમારા તમામ મિત્ર વર્તુળમાં, સર્કલમાં, બધા જ વોટ્સએપના ગ્રુપમાં તમે શેર કરો. બધા જ મિત્રો એમાં જુએ, તમારી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો બધા જ જુએ એવો પ્રયત્ન કરો. અને એ દ્વારા બધા જ વિદ્યાર્થીઓનું નામાના મૂળ તત્વો વિષયનું જ્ઞાન સમૃદ્ધ બને અને વધારે ને વધારે અસરકારકતાથી તમે વિષયની પકડ સારામાં સારી કેળવી શકો એવી જ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. અને એ પ્રમાણે તમે પ્રયત્ન કરો. એ અને આવતી જે એક્ઝામ છે એ એક્ઝામ માટેની પણ ફૂલ તૈયારી વ્યવસ્થિત કરજો. અને એ તૈયારીની અંદર દરેકે દરેક ચેપ્ટર્સ જે બી તમારા કોર્સમાં છે એનો બરાબર અભ્યાસ કરજો. અને સ્વાધ્યાયના અને ઉદાહરણના પ્રશ્નોનો અભ્યાસ કરજો. અને એ પ્રમાણે જો તૈયારી કરશો તો બહુ અસરકારક સિદ્ધિઓ આપણે હાંસલ કરી શકીશું. અસ્તુ.